નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 ગણમાં સ્વાધ્યાય 1.5 જોઈશું, જેમાં દાખલા નંબર 1 જો સાર્વત્રિક ગણ u બરાબર 1 2 3 4 અપ ટુ 9 તેમજ ગણ a બરાબર 1 2 3 4, ગણ b બરાબર 2 4 6 8, ગણ c બરાબર 3 4 5 6 આપેલ હોય તો નીચેના ગણ મેળવો। તો સૌ પ્રથમ પહેલો ગણ મેળવવાનું કહ્યું છે, જે ગણ એ આપેલો છે તેનો ડેશ એટલે કે આપણે એનો પૂરક ગણ શોધવાનો છે। તો આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે પૂરક ગણ કેવી રીતે શોધી શકાય। તો શું કહ્યું હતું કે સાર્વત્રિક ગણમાંથી જે ગણ આપેલ છે તે બાદ કરતા જે બાકીના ઘટકો રહેશે તેનો આપણે પૂરક ગણ કહીએ છીએ। તો એ ડેશ શોધવો છે, શું કરશો કે સાર્વત્રિક ગણમાંથી ગણ એને બાદ કરીએ શું મળશે, એ ડેશ। તો ચલો સાર્વત્રિક ગણ શું આપેલો છે, 1 થી 9 ઘટકો આપેલા છે, તેમાંથી આપણે શું બાદ કરવાનું છે, ગણ એને બાદ કરવાનો છે। એટલે કે સાર્વત્રિક ગણમાંથી ગણ એ ના ઘટકો નીકાળતા જે બાકીના ઘટકો રહે છે તેને આપણે પૂરક ગણ કહીએ છીએ। તો એ ડેશ આપણને શું મળશે, ચલો એક બંનેમાં જે કોમન ઘટક છે કાઢી નાખીએ તો એના કેટલા ઘટકો 1 2 3 અને 4 ઘટકો કાઢી નાખતા બાકીના કેટલા ઘટકો રહે છે, 5 6 7 8 અને 9। તો જે 5 6 7 8 9 આ ઘટકોથી બનતો ગણ જેને શું કહેવામાં આવે છે, ગણ એનો પૂરક ગણ એટલે કે એ ડેશ કહેવામાં આવે છે। તેના પછી બી ડેશ શોધવાનું છે। તો બી ડેશ માટે પણ શું હતું કે સાર્વત્રિક ગણ u માંથી ગણ b ના ઘટકો બાદ કરતા જે ગણ બાકી રહેશે તેને આપણે ગણ b નો ડેશ એટલે કે પૂરક ગણ કહેવાય છે। તો ચલો બી ની અંદર કયા સભ્યો છે, 2 4 6 અને 8। જે સાર્વત્રિક ગણમાંથી બાદ કરતા કયા ઘટકો બાકી રહેશે, તો કે 1 3 5 7 અને 9। જે આ ઘટકોથી બનતા ગણને આપણે બી ડેશ એટલે કે બી નો પૂરક ગણ કહીએ છીએ। તેના પછી કહ્યું છે કે a યોગ c એનો ડેશ શોધવો છે। તો શું કરીશું આપણે કે જે a યોગ c આપણે શોધીશું, પહેલા a યોગ c તેને શામાંથી બાદ કરીશું, તો કે સાર્વત્રિક ગણમાંથી બાદ કરીશું તો આપણને શું મળશે, a યોગ c નો ડેશ મળશે। તો સૌ પ્રથમ પહેલા આપણે a યોગ c શોધી નાખીએ। સાર્વત્રિક ગણ એમને એમ, હવે a યોગ c એટલે કે શું, ગણ a અને ગણ c ના તમામ ઘટકોથી બનતો જે ગણ જેને કહેવાય છે a યોગ c। તો ગણ એમાં કેટલા છે, 1 2 3 4 અને c માં છે 3 4 5 6। તેનાથી બનતો ઘટક શું થશે, 1 2 3 4 5 ને 6। શું કરવાનું છે, a અને c ના તમામ ઘટકો લખીએ, એનાથી આપણને a યોગ c મળી ગયો। હવે તેનો ડેશ શોધવો છે એટલે કે પૂરક ગણ શોધીને આપણે શું કરશું, આ જે ઘટકો મળ્યા છે તેને સાર્વત્રિક ગણમાંથી બાદ કરી જે સાર્વત્રિક ગણના ઘટકો છે આપણો થશે a યોગ c નો ડેશ। તો સાર્વત્રિક ગણમાં 1 થી 9 ઘટકો છે, 1 થી 9 ઘટકોની અંદર 1 થી 6 ઘટકો બાદ કરતા કેટલા ઘટકો બાકી રહેશે, 7 8 9। જે આપણને શું મળશે, a યોગ c નો ડેશ મળશે। તેના પછી કહ્યું છે કે a યોગ b આખાનો ડેશ। તો શું કરીશું, ડેશ છે એટલા માટે સાર્વત્રિક ગણમાંથી આપણે a યોગ b ના ઘટકો બાદ કરીશું। તો સાર્વત્રિક ગણ u માઈનસ a યોગ b ના ઘટકો પહેલા લખીએ। તો ગણ એની અંદર કેટલા ઘટકો છે, 1 2 3 4 અને ગણ b ની અંદર કેટલા ઘટકો છે, 2 4 6 8। બંનેનો યોગ ગણ એટલે તમામ ઘટકો લખીએ તો કેટલા મળશે, 1 2 3 4 6 અને 8। તો સાર્વત્રિક ગણમાંથી આ ઘટકો બાદ કરતા આપણને શું મળે છે, તેનો a યોગ b નો ડેશ મળશે। તો કેટલા મળશે, સાર્વત્રિક ગણમાં 1 થી 9 ઘટકો છે, 1 થી 9 ઘટકોમાં આ ઘટકો બાદ કરતા 5 બાકી રહેશે, 7 બાકી રહેશે અને 9 બાકી રહેશે। તો 5 7 9 આ ઘટકોથી બનતા ગણને શું કહેવાય છે, a યોગ b આખાનો ડેશ કહેવાય છે। હવે a ડેશ નો ડેશ શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું, પહેલા જુઓ જે બહારનો ડેશ છે હું એમને મૂકું છું અને a ડેશ નું સૂત્ર શું છે, u માઈનસ a। તો ચલો પહેલા u માઈનસ a શોધીએ। તો આની અંદર કયા ઘટકો મળશે, કે જે સાર્વત્રિક ગણ છે એમાંથી a ના ઘટકો બાદ કરતા આપણને શું મળે છે, 5 6 7 8 અને 9। એનો શું ડેશ તો બાકી છે, તો ફરીથી આપણે શું કરશું, આને u માંથી બાદ કરીશું। u માઈનસ ધારો કે a ડેશ મળ્યો અને બાદ કરતા શું મળશે,
તો યુ માંથી આ ઘટકો બાદ કરતા આપણને શું મળે છે પાછું 1 2 3 અને 4 મળશે. તો એ ડેશ નો ડેશ એટલે પાછો ગણ એ પાછો મળી ગયો. જો એ ડેશ નો ડેશ શોધ્યો તો આપણને 1 2 3 4 મળે અને શું કહેવાય છે એ કહેવાય છે. તો માટે સૂત્ર શું સાબિત થાય છે ગણ એનો ડેશ શોધ્યો અને એનો પાછો ડેશ શોધતા આપણને ગણ એ પાછો મળે છે. તેના પછી છઠ્ઠો દાખલો છે કે b - c આખાનો ડેશ. તો સૌપ્રથમ આપણે શું કરીશું પહેલા ડેશ છે એટલા માટે પહેલા b - c શોધી નાખીએ કે b - c એટલે ગણ b માંથી c ના ઘટકો બાદ કરતા જે b ના ઘટકો બાકી રહેશે એ લખીશું અને ડેશ છે એટલા માટે શું લખી શકીએ કે સાર્વત્રિક ગણમાંથી b - c ના ઘટકો બાદ કરવા. તો સાર્વત્રિક ગણ એમને એમ લખીશું ઓછા b - c ના ઘટકો કેટલા મળે છે c ના જે કોમન ઘટકો છે કાઢી અને b ના ઘટકો લખીએ તો 2 4 બંનેમાં છે 6 બંનેમાં છે 8. તો સાર્વત્રિક ગણમાંથી 2 અને 8 બાદ કરતા જેટલા ઘટકો રહેશે એ b - c નો ડેશ મળશે એટલે કે 1 3 4 5 6 7 અને 9. તો આ મળશે શું આપણને b - c નો ડેશ. તો આ રીતે આપણે યોગગણ છેદગણ તફાવત ગણ દરેકના પૂરક ગણ શોધી શકીએ છીએ. તેના પછી દાખલા નંબર 2 જો સાર્વત્રિક ગણ u બરાબર a b c d e f g h હોય તો નીચેના ગણના દરેક ગણના પૂરક ગણ શોધો. તો અહીંયા આપણને 4 ગણ આપેલા છે દરેકના પૂરક ગણ શોધવાના છે. તો સૌપ્રથમ ગણ એ શું આપેલો છે a b c આનો પૂરક ગણ શોધવો છે. પૂરક ગણ એટલે શું a ડેશ. તો આપણે ફાઇન્ડ કરવાનો છે a ડેશ. a ડેશ માટે આપણે સૂત્ર શું હતું કે સાર્વત્રિક ગણમાંથી ગણ એના તમામ ઘટકો નીકાળતા જે સાર્વત્રિક ગણની અંદર રહેલા ઘટકોને આપણે શું કહીએ છીએ ગણ એનો પૂરક ગણ એટલે કે a ડેશ કહીએ છીએ. તો જો સાર્વત્રિક ગણની અંદર a થી h સુધીના ઘટકો આપેલા છે તેમાંથી ગણ એના ઘટકો એટલે a b c નીકાળતા કેટલા ઘટકો બાકી રહે છે તો કે d e f g h. તો આ જે ઘટકોથી મળતો ગણ જેને શું કહેવાય છે a ડેશ અથવા a નો પૂરક ગણ કહેવામાં આવે છે. તેના પછી બીજો દાખલો આપેલો છે કે ગણ b આપેલો છે. ગણ b ના ઘટકો છે d e f g જેનો પૂરક ગણ શોધવાનો છે. પૂરક ગણ એટલે કે b ડેશ એટલે કે આપણે b ડેશ ફાઇન્ડ કરવાનો છે. b ડેશ ફાઇન્ડ કરવા માટે આપણું સૂત્ર શું હતું કે સાર્વત્રિક ગણમાંથી ગણ b ને તમામ ઘટકો બાદ કરવા. તો u - b. તો u શું છે સાર્વત્રિક ગણ જેના ઘટકો a થી કરીને h સુધીના ઘટકો છે જેમાંથી ગણ b ના ઘટકો એટલે કે d e f g નીકાળતા જે ઘટકો બાકી રહેશે આપણને શું મળશે b ડેશ મળશે. તો ચલો d e f g ઘટકો નીકાળે કેટલા ઘટકો બાકી રહેશે a b બાકી રહેશે c પણ બાકી રહેશે d નીકળી જશે પછી e પણ નીકળી જશે પછી f પણ નીકળી જશે અને g પણ નીકળી જશે. તો બાકી કયો રહ્યો હવે h. તો જે a b c અને h આ તમામ ઘટકોથી બનતો ગણ જે શું છે ગણ b નો પૂરક ગણ અથવા b ડેશ કહેવામાં આવે છે. તો આપણને b ડેશ બરાબર શું મળશે ગણમાં તેના ઘટકો a b c અને h મળશે. તેના પછી ત્રીજો નંબરનો દાખલો છે જ્યાં ગણ c આપેલો છે a c e g જેનો આપણે પૂરક ગણ ફાઇન્ડ કરવાનો છે. પૂરક ગણ એટલે કે c ડેશ. c ડેશ ફાઇન્ડ કરવા માટે સૂત્ર શું હતું કે સાર્વત્રિક ગણમાંથી ગણ c ના તમામ ઘટકો બાદ કરવા. તો સાર્વત્રિક ગણના કુલ કેટલા ઘટકો આપેલા છે a થી h સુધી ઘટકો આપેલા છે તેમાંથી ગણ c ના એટલે કે a c e અને g બાદ કરતા જેટલા ઘટકો બાકી રહેશે તેને આપણે c નો પૂરક ગણ કહીએ છીએ. ચલો a બાદ કરતા a નીકળી જશે b આવશે c બાદ કરતા c નીકળી જશે અને પછી d આવશે e બાદ કરતા e નીકળી જશે પછી f આવશે પછી g બાદ કરતા g નીકળી જશે અને બાકી રહ્યો h આવશે. તો c નો પૂરક ગણના કુલ કેટલા ઘટકો મળશે 4 ઘટકો જે કયા છે b d f અને h જેથી મળતો ગણ પૂરક c નો પૂરક ગણ અથવા c ડેશ કહેવામાં આવે છે. તો c ડેશ બરાબર આપણને શું મળશે ગણમાં જેના ઘટકો b d f અને h. એના પછી ચોથો પ્રશ્ન છે કેપિટલ D ગણમાં આપેલો છે જેના ઘટકો આપેલ છે f g h a જેનો પૂરક ગણ ફાઇન્ડ કરવો છે એટલે કે d ડેશ ફાઇન્ડ કરવાનો છે.
પૂરક ગણ એટલે કે સાર્વત્રિક ગણમાંથી જે આપેલ ગણને બાદ કરવો, એટલે બાદ કરતા જે ઘટકો બાકી છે તેનાથી બનતો ગણ એટલે કે પૂરક ગણ. તો u બરાબર a થી h આપેલા છે, જેમાં d ના ઘટકો f, g, h અને a બાદ કરીએ. ચલો a નીકળી જશે, b પછી c આવશે, પછી d આવશે, પછી e આવશે, પછી f પણ નીકળી જશે, g પણ નીકળી જશે અને h પણ નીકળી જશે. તો આટલા ઘટકો મળશે. કેટલા? b, c, d અને e એ તમામ ઘટકોથી બનતો ગણ, જેને શું કહેવાય? d નો પૂરક ગણ અથવા d ડેશ કહેવામાં આવે છે. તો d ડેશ ના ઘટકો શું મળશે? કે ગણની અંદર જેના ઘટકો b, c, d અને e મળશે. તો પૂરક ગણ શોધવાનું કે તો શું કરવું કે સાર્વત્રિક ગણમાંથી જે ગણ આપેલ છે તેના ઘટકો બાદ કરતા જે સાર્વત્રિક ગણની અંદર રહેતા ઘટકોને તેનો પૂરક ગણ કહેવામાં આવે છે. તેના પછી દાખલા નંબર 3, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈએ તો નીચે આપેલ દરેક ગણના પૂરક ગણ ફાઇન્ડ કરો. તો અહીંયા સૌપ્રથમ શું આપેલું છે કે સાર્વત્રિક ગણ તરીકે કોને લેવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આપણે લઈએ, ધારો કે સાર્વત્રિક ગણ એટલે કે u, જ્યાં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ક્યાં ચાલુ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અપ ટુ 100. આ આપેલ શું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેને સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે. તો નીચે આપેલ દરેક ગણ માટે પૂરક ગણ ફાઇન્ડ કરવાના છે. જેમાં પહેલો દાખલો શું છે? કોઈ ગણ આપેલો છે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપેલ હોય તો તેનો પૂરક ગણ ફાઇન્ડ કરો. તો સૌપ્રથમ પહેલા આપણે આને ગણનું નામ આપીએ. ધારો કે આ ગણ શું છે? કેપિટલ A. તો કેપિટલ A શું છે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મળે? 2, 4, 6, 8, 10, 12 અપ ટુ 100 મળશે. પ્રાકૃતિક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ. આ ગણ એ આપેલો છે, તેનો પૂરક ગણ શોધવો છે એટલે કે a ડેશ શોધવો છે. એટલે શું કરીશું કે સાર્વત્રિક ગણમાંથી ગણ એના તમામ ઘટકો બાદ કરીએ તો કેવા ઘટકો મળે? કે જે સાર્વત્રિક ગણ શું આપેલો છે? પ્રાકૃતિક સંખ્યા આપેલી છે, તેમાંથી યુગ્મ ઘટકો બાદ કરીએ તો કેવા રહેશે? અયુગ્મ ઘટકો રહેશે. કેવા? તો કે 1, 3, 5, 7, 9 અપ ટુ 100. તો કેવા ઘટકો મળે છે? અયુગ્મ ઘટકો મળે છે. તો આપણે ગણ એનો પૂરક ગણ શું મળશે? તો આપણે લખી શકીએ ગણ એનો પૂરક ગણ એટલે કે a ડેશ, જ્યાં x એ શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો ગણ એ આપેલો તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તેનો પૂરક ગણ એટલે a ડેશ શું મળશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થશે. તેના પછી બીજો પ્રશ્ન આપેલો છે. ધારો કે આને પહેલા આપણે ગણ b નામ આપી દઈએ. તો ગણ b માં શું કહ્યું છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. તો ગણ b ને આપણે ડિફાઇન કરીએ, શું મળશે? એના ઘટકો અયુગ્મ એટલે એકી સંખ્યાઓ મળશે, જેમ કે 1, 3, 5, 7, 9, 11, 13 અપ ટુ 100. જે b મળી ગયો તેનો આપણે પૂરક ગણ શોધવો એટલે કે b ડેશ શોધવાનો છે. b ડેશ એટલે કે સાર્વત્રિક ગણમાંથી ગણ b ના તમામ ઘટકો બાદ કરીએ તો સાર્વત્રિક ગણમાં શું લીધું છે? આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી છે. પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એકી સંખ્યાઓ બાદ કરતા આપણને કેવી સંખ્યાઓ મળશે? બેકી સંખ્યાઓ મળશે, જે કઈ 2, 4, 6, 8, 10 અપ ટુ 100. આપણે આને ડિફાઇન કરવું હોય તો શું લખાશે? તો કે b ડેશ બરાબર x, જ્યાં x એ કેવી સંખ્યાઓ મળે આપણને? યુગ્મ. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તેના પછી ત્રીજો પ્રશ્ન છે. ધારો કે તેને આપણે ગણ c નામ આપીશું. કેપિટલ C બરાબર x, જ્યાં x એ શું છે? 3 નો ધન ગુણિત છે. તો પહેલા આપણે c ડિફાઇન કરીએ કે c ની અંદર કેવી સંખ્યાઓ આવશે? 3 નો ધન ગુણિત એટલે કે 3 ની ગુણાકારની સંખ્યાઓ આવશે, જેમ કે 3, 6, 9, 12, 15, 18, 21 અપ ટુ 100. એટલે કે 3 ના ઘડિયાની જેટલી પણ સંખ્યાઓ આવે છે બધી શું છે? 3 નો ધન ગુણિત છે. એનો પૂરક ગણ શોધવો છે એટલે કે c ડેશ. એમાં શું આવશે કે સાર્વત્રિક સંખ્યાઓમાંથી c બાદ કરો. સાર્વત્રિક સંખ્યામાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લઈ છે,
તો પ્રાકૃતિક સંખ્યામાંથી આ સંખ્યાઓ બાદ કરતા કેટલી સંખ્યાઓ મળશે? 1 2 4 5 7 8 10 11 13 14 16 અપ ટુ 100 એટલે કે 3 ના ધન ગુણિત વાળી સંખ્યા સિવાયની બધી સંખ્યાઓમાં જે મળશે આપણે શું થશે? C એટલે કે એનો પૂરક ગણ C ડેશ. તેના પછી ચોથો દાખલો છે જેને આપણે ડિફાઇન કરીએ કેપિટલ ગણ D વડે. તેમાં શું કીધું છે? x એ અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ આપણે? તો આપણે જોયું હતું કે અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 3 5 7 11 13 17 19 23 અપ ટુ 100 આ સંખ્યા કેવી છે? જે સંખ્યાના અવયવ ના પાડી શકાય અથવા જે સંખ્યાને આપણે ભાગી ના શકીએ તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યાઓનો પૂરક ગણ શોધવો હોય એટલે કે d ડેશ શોધવો હોય શું કરશું? કે પ્રાકૃતિક સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરી નાખીએ તો કેટલી સંખ્યાઓ મળશે? 1 મળશે, 4 6 8 9 10 12 14 15 16 18 અપ ટુ 100 એટલે કે જે અવિભાજ્ય સંખ્યાઓ તે બાદ કરતા જે બાકીની સંખ્યાઓ રહે છે શું થશે? ગણ D નો પૂરક ગણ થશે. તેના પછી પાંચમો દાખલો જેને આપણે E વડે ડિફાઇન કરીએ તો E શું આપેલો છે? x એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું? જે સંખ્યાને આપણે વર્ગમૂળ કાઢી શકતા હોય સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે. તો આપણે એ પણ જોયું હતું. તો E ની અંદર કેટલી સંખ્યાઓ મળે? પૂર્ણ વર્ગ સંખ્યા એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. એના પછી 4 છે, કેમ કે 2 ગુણ્યા 2 એટલે 4 એટલે પૂર્ણ વર્ગ થશે. 3 ગુણ્યા 3 એટલે 9 એ પણ પૂર્ણ વર્ગ થશે. 16 પૂર્ણ વર્ગ છે. પછી 25 36 49 64 81 100 અપ ટુ 100 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તેનો આપણે પૂરક ગણ ફાઇન્ડ કરવો છે એટલે કે E ડેશ બરાબર પ્રાકૃતિક સંખ્યામાંથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ બાદ કરવી. તો કઈ સંખ્યાઓ મળશે આપણને? 2 3 5 6 7 8 પછી ડાયરેક્ટ 10 11 12 13 14 15 પછી ડાયરેક્ટ 17 અપ ટુ 100 એટલે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નહીં હોય એના સિવાયની બાકીની બધી સંખ્યાઓ શું થશે? તમારું તે પૂરક ગણ થશે. તો આ રીતે આપણે દરેકના પૂરક ગણ શોધી શકીએ છીએ. પછી એ જ પ્રશ્ન 3 નો છઠ્ઠો દાખલો જે સાર્વત્રિક ગણ તરીકે આપણે પ્રાકૃતિક ગણ તરીકે લઈને ચાલીએ છીએ. અને છઠ્ઠો દાખલો શું હતો? 5 દાખલા સુધી આપણે E નામ આપેલું હતું. એના પછી ધારો કે ગણને ડિફાઇન કરીએ છીએ F વડે જ્યાં x એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણ ઘન સંખ્યા. તો આપણે જોઈએ કે પૂર્ણ ઘન સંખ્યા એટલે શું? કે જેનું ઘનમૂળ નીકળી શકે એવી સંખ્યાઓ કઈ? જેમ કે 1 પછી 8 જેનું ઘનમૂળ નીકળી શકે છે. પછી 27 પછી 64 1 નું ઘનમૂળ 1 થાય છે, 8 નું ઘનમૂળ 2 થાય છે, 27 નું ઘનમૂળ 3 થાય છે, 64 નું ઘનમૂળ 4 થાય છે, 125 નું ઘનમૂળ 5 થાય છે. આ બધી કેવી છે? પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તેનો આપણે શું શોધવાનું છે? પૂરક ગણ શોધવાનો છે એટલે કે f ડેશ શોધવાનો છે. f ડેશ એટલે કે આના સિવાયની બધી જ સંખ્યાઓ જેમ કે 2 3 4 5 6 7 8 નહીં આવે પછી 9 10 અપ ટુ 100. તો આ થશે આપણે જે પૂર્ણ ઘન સંખ્યા હતો તેનો પૂરક ગણ એટલે કે જે આ સિવાયના બધા જ ઘટકોથી બનતા ગણને શું કહે છે? એ આપનો પૂરક ગણ એટલે કે f ડેશ કહેવાય છે. તેના પછી સાતમો દાખલો છે જેને આપણે g વડે ડિફાઇન કરીએ તો x જ્યાં x વત્તા 5 બરાબર 8 આપેલું છે તેનો પૂરક ગણ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે સમીકરણ આપેલું છે કે x પ્લસ 5 બરાબર 8 પ્લસ 5 પેલી વાત જશે શું થશે? x બરાબર 8 માઇનસ 5 x બરાબર શું મળ્યું? 3 મળ્યું. તો x બરાબર 3 3 નો પૂરક ગણ એટલે શું? 3 સિવાયની બધી જ સંખ્યાઓ. ચલો આનો પૂરક ગણ શોધવો છે એટલે કે g ડેશ બરાબર શું આવશે? પ્રાકૃતિક સંખ્યામાંથી 3 ને બાદ કરવા છે એટલે કે g બાદ કરીશું તો પ્રાકૃતિક સંખ્યામાંથી 3 બાદ કરતા કયા ઘટકો મળે? 1 2 4 5 6 7 અપ ટુ 100 મળશે. અને જો બીજી ભાષામાં લખો તો શું લખાશે?
જે આપણે ધાર્યું હતું ને એના સિવાયમાં x નોટ ઇક્વલ ટુ 3 સિવાયની બધી જ ઘટકો લખી શકાય. તો આનું લખી શકાય x, જ્યાં x પ્લસ 5 બરાબર 8. શું લખવાનું? x નોટ ઇક્વલ ટુ 3. તો આપણને શું મળશે? તેનો પૂરક ગણ મળશે. તેના પછીનો 8મો દાખલો જેને આપણે h વડે ડિફાઇન કરીએ, x જ્યાં 2x પ્લસ 5 બરાબર 9 આપેલ છે. તો લખીએ કે 2x પ્લસ 5 બરાબર 9 પ્લસ 5 પીલી જતા 2x બરાબર 9 માઇનસ 5 એટલે કે 2x બરાબર 4. તો માટે x બરાબર શું આવશે? 2. તો 2 સિવાયની કોઈ પણ સંખ્યા લઈ શકાય. તો તેનો પૂરક ગણ એટલે કે h ડેશ આપણને શું મળશે? આખે પાઉલું લખી શકાય કે n, પરંતુ n માં કઈ કિંમતની આ પ્રાકૃતિક સંખ્યા હતી? જો સાર્વત્રિક ગણમાં આપણે શું લીધું છે? પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી ફક્ત કઈ સંખ્યા બાદ કરતા? 2 ને બાદ કરતા બાકીની તમામને શું કહેવાશે? h નો પૂરક ગણ એટલે કે h ડેશ કહેવાશે. અહીંયા પણ લખી શકાય. શું લખાશે? કે પ્રાકૃતિક સંખ્યામાંથી 3 ને બાદ કરતા બાકીની તમામ એટલે કે એને g ડેશ કહેવાશે. સેમ ટુ સેમ અહીંયા છે. ધારો કે આને i વડે ડિફાઇન કરીએ. i જ્યાં x ની કિંમત કેવી છે? 7 અથવા 7 કરતા મોટી. એટલે કે i ને આપણે ડિફાઇન કરી શું મળશે? તેના ઘટકો 7, 8, 9, 10, 11, 12 અપ ટુ 100. આ બધાનો પૂરક ગણ શોધવો છે. એટલે કે આના સિવાયના ઘટકો મળશે. એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી આ બધા જ ઘટકો બાદ કરતા જે ઘટકો બાકી રહે છે આપણે શું થશે? પૂરક ગણ એટલે કે u માઇનસ i. તો ચલો આખા u એટલે સાર્વત્રિક ગણની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યામાંથી આ બધી સંખ્યાઓ બાદ કરતા કેટલી સંખ્યાઓ બાકી રહે છે? 1, 2, 3, 4, 5 અને 6. આટલી સંખ્યાઓ બાકી રહી. તો આ સંખ્યાઓને આપણે શું કહેવાશે? i નો ડેશ એટલે કે પૂરક ગણ કહેવાશે. એના પછી છેલ્લો દાખલો 10મો જેની અંદર શું આપેલું છે તેને આપણે જે વડે ડિફાઇન કરીએ. તો જે શું છે? x belongs to n એટલે કે x ની બધી જ કિંમતો n માંથી લેવાની છે. અને બીજું શું કહ્યું છે કે 2x + 1 > 10. તો સૌપ્રથમ આપણને સમીકરણ આપેલું છે કે 2x + 1 > 10 અસમતા આપેલી છે. એને ઉકેલીએ તો +1 પેલી બાજુ જશે. 2x > 10 - 1 એટલે કે 2x > 9. 2 ડિવાઈડ કરતા x > 9/2. 9/2 એટલે સમથિંગ કેટલું થશે? 4.5. એટલે x ની કિંમત 4.5 કરતા મોટી લેવાની છે. પરંતુ પ્રાકૃતિક સંખ્યા હોવાથી જે આપણો કેટલો ડિફાઇન થશે? 4.5 કરતા મોટી કિંમત લઈએ તો 5, 6, 7, 8, 9, 10 અપ ટુ 100. આ આપણો ડિફાઇન થયો જે. કેમ કે n માંથી લેવાની છે. તો n માંથી કિંમત લઈએ તો પોઈન્ટ વાળી કિંમત ના આવે એટલે ડાયરેક્ટ કઈ આવશે? x ની કિંમત 4.5 કરતા મોટી એટલે 5, 6, 7, 8, 9, 10 અપ ટુ 100 લઈ શકાશે. હવે આપણે આ જે આપેલો છે તેનો પૂરક ગણ એટલે કે z ડેશ શોધવો છે. તો શું કરીશું? આપણે u માંથી જેના બધા જ ઘટકો બાદ કરીએ તો શું મળશે? જેના કેટલા ઘટકો 5 થી કરીને બાદ કરવા જઈએ તો કેટલા ઘટકો બાકી રહેશે? 1, 2, 3, 4 કમ્પ્લીટ. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાંથી બધા બાદ કરતા 1, 2, 3, 4 મળે છે. તો આ રીતે આપણે દરેક પ્રશ્નનો અહીંયા 10 પ્રશ્નો હતા. 10 પ્રશ્નોના પૂરક ગણ શોધી શકાય છે. જેની અંદર અહીંયા તમને ચોખ્ખું કહેલું હતું કે સૌપ્રથમ કે સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓને લેવાના હતા. એના માટે આપણે u ડિફાઇન કર્યા. u શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. જે મળી ગયો એના પછી જે રીતે કન્ડિશન આપેલી હતી તે પ્રમાણે આપણે દરેકે પ્રશ્ન સોલ્વ કર્યા.